રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય અને વિજ્ઞાનની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। ધોરણ 10માં ભાષાનું પેપર જ્યારે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનું પેપર આજે વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે। વિદ્યાર્થીઓને અલગ અલગ શાળાઓમાં અધિકારીઓ દ્વારા કુમકુમ તેમજ અક્ષત તિલક કરી ગુલાબ ફૂલ આપીને મોં મીઠું કરાવવામાં આવશે। રાજકોટ જિલ્લાના કુલ 65 કેન્દ્રોના 2753 બ્લોકમાં 76,312 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપણી સાથે અહીં વિદ્યાર્થીઓ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? યાના પૂજારા છે। બોર્ડની પરીક્ષાની કેવી તૈયારીઓ કરવામાં આવી છે? આ વખતે અમને ગ્રામરમાં પહેલું પેપર ઇંગ્લિશનું છે, તો ગ્રામરમાં એક નવી વર્કશીટ આપવામાં આવી હતી। પછી એસએસમાં ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સ્ટીક કરાવવામાં આવ્યા હતા અને મેથ્સમાં ઘણા એક્સ્ટ્રા સમજે કરાવવામાં આવ્યા હતા। તો પ્રિપરેશન તો સારી ચાલે છે અને સારી પ્રિપરેશન કરાવી પણ છે। શું તૈયારી મુજબ કઈ રીતના પેપર આખું લખવામાં આવશે તમારા દ્વારા? કઈ રીતના લખશો પેપર? ફૂલ પ્રેઝન્ટેશન સાથે લખવામાં આવશે અને અમારે એક પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ સાથે લખવાનું આવશે। એટલે બોર્ડ પ્રમાણે પણ કહેવામાં આવ્યું છે કે તમે નિરાતે લખજો, શાંતિથી લખજો અને સાથે પ્રેઝન્ટેશન કરજો કરીને। બોર્ડની પરીક્ષામાં આજે કેવું લાગી રહ્યું છે? કેવી અનુભૂતિ કરી રહ્યા છો? પેપર દેવા જઈ રહ્યા છો, શું કહેશો? એક નવી જ અનુભૂતિ છે। ભલે પહેલી વાર દેવા જાય છે પણ કંઈક જાણીતું લાગે છે કે એક્ઝામ તો પહેલાં દીધી છે પણ આવી એક્ઝામ પહેલાં કોઈ દી નથી દીધી, પણ એમાં એક્સાઇટમેન્ટય લાગે છે અને ડરે લાગે છે કે થોડો કે પેપર કેવું હશે એ વિચાર આવે છે। આપણી સાથે વાલીઓ પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। આપનું નામ? ચેતન પૂજારા છું। ચેતનભાઈ, આજે બોર્ડની પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે, બાળકે કેવી તૈયારી કરી છે? ખૂબ જ મહેનત કરી છે। સવારથી સાંજ અને મોડી રાત્રે પણ ભણ્યા છે, તો એક્સાઇટમેન્ટ તો છે જ એ લોકોને। પહેલું બોર્ડ એક્ઝામ છે એટલે જરાક નર્વસ પણ છે, પણ કોન્ફિડન્સ છે કે બોર્ડ એક્ઝામ સારી જશે। બાળક દ્વારા તમામ પરીક્ષાના તમામ સબ્જેક્ટની તૈયારીઓ શું કેવી રીતે પૂર્ણ કરવામાં આવી છે? એમને એકચ્યુઅલી ઉત્કર્ષ સ્કૂલમાંથી બહુ જ સપોર્ટ આપ્યો છે અને ખૂબ જ એ લોકોને મહેનત કરાવી છે અને આ મહેનત છે એ કમસે કમ 7-8 મહિનાથી એવરી બોર્ડ એક્ઝામની તૈયારી માટે એવરી વીક એક્ઝામ્સ કન્ટિન્યુઅસ એ લોકોએ ચાલુ કર્યા હતા અને ઘણીવાર પછી જેવી રીતે બોર્ડનું એક્ઝામ પ્રોપરલી જેવી રીતે એક્ઝામ છે એ જ પ્રમાણે સ્કૂલમાં પણ તૈયારી કરેલી હતી છોકરાઓની। રાજકોટ જિલ્લામાં આજથી 75,000થી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં ભાગ લઈ રહ્યા છે। તમામ જે પ્રશ્નપત્રો છે એ સેન્ટર ઉપર પહોંચાડી દેવામાં આવ્યા છે અને તમામ એસઓપી સાથે પરીક્ષા ચાલુ કરવામાં આવી છે। અમારું આપના થકી બધા છાત્રોને એક જ મેસેજ છે કે ચિંતામુક્ત થઈને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપે અને એ સિવાય વધારે ચિંતા કરે નહીં। આજે તમામ સેન્ટરો ઉપર વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં એમનું મોં મીઠા કરાવી અને ગુલાબનું ફૂલ આપી એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બાય મિસ્ટેક સરળ ચૂકથી પણ જો એની પાસે કોઈ એવું સાહિત્ય આવી ગયું હોય તો અહીંયા પછાતા પેટીની અંદર એને મૂકી અને પોતાના બ્લોકની અંદર જાય, એટલા માટે રાખવામાં આવે છે। વિદ્યાર્થીઓને અમારો એ જ સંદેશ છે કે આ જીવનની કોઈ અંતિમ પરીક્ષા નથી। આ પરીક્ષા એ બોર્ડની પરીક્ષા તરીકે એક સારા અને એક સારા માહોલની અંદર બાળકો પરીક્ષા આપે અને જીવનનો અંતિમ પરીક્ષા નથી એવું માની અને બધા બાળકો પરીક્ષા આપે। વાલીઓ પણ બાળકોને આ રીતના પ્રોત્સાહિત કરે એવો અમારો એક સંદેશ છે।